પાટણના વિસલવાસણા ગામમાં ફ્રીજમાં બ્લાસ્ટ થયો। નટુભાઈ પટેલના ઘરમાં મોડી રાત્રે ફ્રીજમાં બ્લાસ્ટ થયો। સદનસીબે પટેલ પરિવાર લગ્ન પ્રસંગમાં હોવાથી જાનહાનિ ટળી છે। ફ્રીજમાં બ્લાસ્ટ થતા આ ફ્રીજ પંખા સહિત 50,000થી વધુની ઘરવકરી બળીને ખાખ થઈ ગઈ। એકાએક ઘરમાં રહેલ ફ્રીજની અંદર બ્લાસ્ટ થતા આસપાસના લોકો પણ દોડી આવ્યા। ઊંઝા ફાયર બ્રિગેડને જાણ કરાતા ઘટના સ્થળ પર દોડી આવી આગ પર કાબુ મેળવ્યો। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા એઝાઝ ફોન લાઈનથી જોડાયા છે। જી એઝાઝ, કેવી રીતે આ ફ્રીજમાં બ્લાસ્ટ થયો અને શું સ્થિતિ? વિસલવાસણા ગામે છે ત્યાં ગત મોડી રાતે ફ્રીજમાં અચાનક શોર્ટ સર્કિટ થઈ હતું ને તેના બાદ બ્લાસ્ટ થયો હતો ને બ્લાસ્ટ થવાના કારણે ઘરના અંદર આગ ભભૂકી ઉઠી હતી। એટલે કહી શકાય કે ઘરના અંદર જે પંખો તેમજ ઇલેક્ટ્રોનિક જેટલી પણ વસ્તુ હતી તેમજ ઘરની સામગ્રી હતી તેમાં આગ ભભૂકી ઉઠવાના કારણે તમામ સામગ્રીમાં નુકસાન થયું છે। એટલે કહી શકાય કે જે રીતના આગ લાગી છે આગ લાગવાના કારણે આજુબાજુના જે લોકો છે તે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પાણીનો છંટકાવ પણ કર્યો હતો અને આગને કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો। સાથે ઊંઝા ફાયર બ્રિગેડને પણ જાણ કરી હતી। ઊંઝા ફાયર બ્રિગેડ ત્યાં ઘટના સ્થળે પહોંચ્યું હતું અને આગ પર કાબુ મેળવ્યો હતો। એટલે કહી શકાય કે જે પરિવાર હતો તે સદનસીબે બચી ગયો છે, કેમ કે જે ઘરમાં આગ લાગી હતી તે તમામ પરિવાર હતો તે લગ્ન પ્રસંગમાં ગયો હતો અને આગની જાણ થતા લગ્ન પ્રસંગમાંથી પરિવાર પણ ત્યાં દોડી આવ્યો હતો। એટલે હાલ તો ઘરના અંદર તમામ સામગ્રી છે તમામ બળીને ખાખ થઈ છે અને 50,000થી પણ વધુનું નુકસાન સામે આવ્યું છે। જી આભાર તમામ જાણકારી આપવા માટે।